લોકોને સંતો પાપોથી છોડાવે છે. આપણે વિદ્વાન પુરુષોની સાથે રહીને સત્સંગ સાંભળીએ, સત્યને જોઈએ. સત્યને જ પરમાત્મા કહેવાય છે. તે પાસે છે અને પરમાત્માના આનંદ સ્વરૂપમાં આત્માને પરાવી તે ઉપાસના વડે આપણું આયુષ્ય વધે છે. આપણે જૂઠી વાતચીત ન કરીએ, ખોટી પ્રશંસા ન સાંભળીએ, ખરાબ ન જોઈએ અને વ્યભિચાર ન કરીએ. પરમાત્માએ આ મનુષ્ય શરીર શા માટે બનાવ્યું છે? એટલા માટે કે આપણે દેવતાઓ જેવું જીવન જીવીને લાંબુ આયુષ્ય મેળવીએ. બ્રહ્માજીએ બધા જીવોનું આયુષ્ય નક્કી કરી નાખ્યું છે, પરંતુ મનુષ્યને તો 100 વર્ષથી વધુ વર્ષોનું જીવન આપ્યું છે. એ મનુષ્યના પોતાના હાથની વાત છે કે તે આ જીવનને દેવી ગુણો આચરણ કરવાથી 100 વર્ષથી પણ વધારે જીવે છે. પરંતુ દુરાચારમાં ફસાઈને માનસિક તથા શારીરિક રોગો વડે જલ્દી મરે છે. તો કદાચ દુર્ઘટનામાં મૃત્યુ થઈ જાય તે જુદી વાત છે. ભગવાનને આપણને આપણી ઇન્દ્રિયોને વશમાં રાખવાની શક્તિ આપે તેવી ભાવના રાખો. જેઓ કુળ દુઃખી લોકોને ઉપર ઉઠાવે છે અને પાપીને પાપમાંથી મુક્ત કરે છે, તેવા સમાજનો મહાન છે. એવા મહાન પુરુષોની સાથે રહીને આપણા દોષ દુર્ગુણોને પાપોનો નાશ કરીને જીવનનું શુદ્ધિકરણ કરીએ. નીચાણ તરફ વહેલું તે પાણીનો સહજ ગુણધર્મ છે. એ જ રીતે પાણીને જો ઉપર ચઢાવવું હોય તો પંપ લગાવવો પડે છે. એવી જ રીતે શરીર, મન, બુદ્ધિ અને ચિત્તને જ્ઞાનના બળનો પંપ લગાવીને મનુષ્યને ઉત્તમ બનાવે છે. તો સંતો, ગુરુઓ લોકોને આત્માબળ અને ઈશ્વરની કૃપાની શક્તિથી તેઓના કેટલાક પાપોને તારે છે, જે ઘોર પાપીઓને પણ અંતિમ ક્ષણમાં પુણ્ય જીવન તરફ વાળી દે છે અને તેનું જીવનના ઉદ્દેશને સફળ બનાવે છે. તેવા વડે જીવન સફળ કરવું જોઈએ. તો મનુષ્ય ખરેખર દુષ્પ્રવૃત્તિ નિર્વાણવાળા લોકોને સંતો પાપોથી છોડાવે છે. તો સંતોનો સંગ કરવાથી જ ખરેખર આ પાપો છૂટે છે. પણ અત્યારે સંતનો જ સત્સંગ સાંભળવો નથી કે તેનો સંગ કરવો નથી તો પાપ છૂટે કેમ? તો ખરેખર આજે માણસને આ સંતોની સાથે રહેવાની ઈચ્છા નથી.